નમસ્કાર દેશભરના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની ચમાવટ। તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકારો ઘણા લાંબા સમયથી આપ કર્મચારી બહેનોની જે મુખ્ય માંગણી છે માનદ વેતનમાં વધારો તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટો દ્વારા પણ વારંવાર સરકારને આદેશો અને ટીકાઓ કરવા છતાં પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું પેટનું પાણી પણ હલતું નથી। જાન્યુઆરી મહિનાની 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે। તો નવા વર્ષની શરૂઆતમાં આપ કર્મચારી બહેનોને આશા હતી કે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અથવા તો વિવિધ રાજ્ય સરકારો જે છે તે હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન માનદ વેતનમાં વધારા સહિતની જે પડતર માંગણીઓ છે તેના વિશે કોઈ જાહેરાત કરશે, પરંતુ નવું વર્ષની પણ શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની કોઈ જાહેરાત કરાઈ નથી। ત્યારે ગત રોજ નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા આંગણવાડી અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી સંગઠનની બેઠક યોજાઈ હતી, જેમાં હવેથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે પડતર માંગણીઓ છે તેના માટે આગામી વર્ષ 2026ના વર્ષમાં આંદોલનની રણનીતિ ઘડવાને લઈ અને મહત્વની ચર્ચાઓ થઈ હતી। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર બહેનો કે શું છે આ આંગણવાડી કહી શકાય કે અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી સંગઠનની બેઠક, તેમાં શું નિર્ણયો લેવાયા છે અને કર્મચારી મંડળની શું છે માંગ, શું સરકારો વર્ષ 2026ના બજેટોમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર આ કર્મચારીઓની રાવ સાંભળશે કે શું, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો બહેનો અમારી ચેનલમાં આપ અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર, પગાર વધારાના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું આંગણવાડી કર્મચારીઓ કે જેઓ છેલ્લા 2 દાયકાથી પોતાની મુખ્ય માંગણી માનદ વેતનમાં વધારા સહિતની જે માંગણીઓ છે તેને લઈ અને સરકારો સામે ઝઝૂમી રહ્યા છે। સરકારો દ્વારા પણ આ બાબતને લઈ અને કોઈપણ જાતના હકારાત્મક નિર્ણય લેવામાં આવતા નથી। ગત રોજ ગુજરાત હાઈકોર્ટનો ડિવિઝન બેન્ચનો ઐતિહાસિક ચુકાદો હોય કે પછી સુપ્રીમ કોર્ટનો વર્ષ 2024નો ગ્રેજ્યુટીને લઈને ચુકાદો હોય, આ ચુકાદાઓ આપવા છતાં પણ સરકારો જે છે તે આ ચુકાદાઓ માનવા તૈયાર નથી અને ક્યાંક ને ક્યાંક સરકાર ICDS પ્રોજેક્ટને એક પ્રોજેક્ટ સ્વરૂપે ગણાવી અને છટકબારી શોધી રહી છે। આપ સૌને જણાવી દઈએ કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 1975થી ચાલી રહેલી આ સંકલિત બાળ વિકાસ વિભાગની યોજના જે આંગણવાડી કેન્દ્રો ચાલી રહી છે તેમાં 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો છે, જ્યારે 40% માનદ વેતન હિસ્સો રાજ્ય સરકારો ચૂકવે છે। 60% જે માનદ વેતનનો હિસ્સો છે તેમાં છેલ્લે વધારો વર્ષ 2018ના ઓક્ટોબર મહિનામાં હાલની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં કાર્યકર બહેનોને 4500 અને તેડાગર બહેનોને 2250 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018થી ચૂકવવામાં આવે છે। એટલે કે લગભગ 7 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ 1 પણ રૂપિયાનો વધારો કેન્દ્ર સરકારે કર્યો નથી। ગત રોજ ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો છે કે આ જે બહેનો છે તેઓ ભલે માનદ વેતન કર્મચારીઓ છે, પરંતુ તેઓ સરકારના એક અમૂલ્ય વિભાગનું કામ કરે છે, એટલે તેમને પણ જીવન જીવવા પૂરતું લિવિંગ વેજીસ જે આપવા માટેની વાત કરવામાં આવી છે, જેમાં હાલમાં ભારત સરકારના વર્ગ 4ના જે લઘુત્તમ ગ્રેડ પે 1400 પ્રમાણે જે 14,800 રૂપિયા પગાર છે તેટલો વધારો કરવાની વાત કરવામાં આવી હતી। ત્યારે સરકારો દ્વારા જે છે તે આગામી 6 મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ આવવાનું છે તે બજેટ પહેલાં આ બાબતને લઈ અને તૈયારીઓ કરી અને જાહેરાત કરવાની પણ હાઈકોર્ટે ટકોર કરી છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા જે છે તે તેના લઈ અને કોઈ પણ જાતની જાહેરાત થઈ નથી। ત્યારે ગત રોજ દિલ્હીમાં અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આ વિવિધ માંગણીઓ માટે આગામી સમયમાં સરકાર જો જાહેરાત નહીં કરે તો આંદોલન ઘડવાની રણનીતિ ઘડવાની વાત કરી છે। તો માનદ વેતનમાં વધારો સહિતની માંગણીઓને અમલ ન થવાથી ગુસ્સે ભરાયેલા જે કર્મચારીઓ છે તેમને નવી દિલ્હીમાં યોજાયેલી અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી સંગઠનની બેઠકમાં આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ સુશીલા ખત્રીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘણી યોજનાઓને ગ્રાઉન્ડ લેવલે એટલે કે જમીન સ્તરે લાગુ કરે છે, તેમ છતાં તેમને પગારના નામે નજીવું માનદ વેતન આપવામાં આવી રહ્યું છે, તે પણ સમયસર આપવામાં આવતું નથી। તેમણે ગુજરાત હાઈકોર્ટના 20 ઓગસ્ટ 2025ના ડિવિઝન બેન્ચના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કાર્ય અનુસાર આંગણવાડી કાર્યકરોને 24,800 રૂપિયા અને સહાયકોને 20,300 રૂપિયા માનદ વેતન આપવાને વાજબી ઠેરવવામાં આવ્યું હતું। બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે જો માંગણીઓ ટૂંક સમયમાં પૂર્ણ નહીં થાય તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ દેશભરના તમામ જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વડાપ્રધાનને આવેદનપત્ર મોકલવામાં આવશે। ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક વિશાળ રાષ્ટ્રીય સ્તરનો વિરોધ અને જાહેર સભા યોજાશે। રાષ્ટ્રીય પ્રવક્તા અસ્મિન ખાતુન, મુખ્ય રાષ્ટ્રીય સંયોજક મોહમ્મદ યામીન અંસારી, રાષ્ટ્રીય સંયોજક બાલ મુકુંદ સિંઘા,
રાષ્ટ્રીય ખજાનચી રંજન રાણા, રાષ્ટ્રીય મહાસચિવ પ્રભાવતી સિન્હા અને અન્ય લોકો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આમ હવે ટૂંક જ સમયમાં સરકારી કર્મચારીઓની જેમ આ કર્મચારીઓની રાવ પણ જો સરકાર નહીં સાંભળે તો તેઓ પણ હવે આંદોલનના મૂડમાં આવી ગયા છે. આગામી 12 જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લાઓમાં મેજિસ્ટ્રેટ અને કલેક્ટર મારફતે વડાપ્રધાનને પત્ર લખી, આવેદન લખી અને આ વધારો કરવાની જાહેરાત કહી શકાય કે રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ 26 ફેબ્રુઆરીએ જો ત્યાં સુધીમાં કોઈ ચુકાદો નહીં આવે તો આગામી 26 ફેબ્રુઆરીએ દિલ્હીમાં જંતર મંતર ખાતે આ કાર્યકરો એકઠા થશે દેશભરમાંથી અને તેઓ જે છે તે દિલ્હીના રામલીલા મેદાન ખાતે મોટું જે કહેવાય કે રેલી યોજી અને સરકારને જગાડવાની કોશિશ કરશે. જોવાનું એ રહેશે કે હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને કર્મચારીઓના વધતા દબાણ બાદ 7 વર્ષ બાદ આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ જે વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે તેમાં કેન્દ્ર સરકાર 7 વર્ષ બાદ આ કર્મચારીઓ માટે કોઈ વધારો કરે છે કે નહીં અને ગુજરાત રાજ્ય સરકાર પણ હાઈકોર્ટના ચુકાદાને આધીન આ 1.25 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં જે હાઈકોર્ટે સૂચિત કર્યું છે તે 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા કાર્યકર અને તેડાગર બહેનોનું માનદ વેતન કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાએ જ્યારે સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓમાં નવો પ્રાણ ફૂંક્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કર્મચારીઓ હવે આંદોલનની રણનીતિઓ ઘડવા માટે વ્યસ્ત થઈ ગયા છે. સરકારને પણ હવે આ બાબતે જે છે તે ચોક્કસથી નિર્ણય લેવો પડશે. જય હિન્દ, અસ્તુ.